સુરતની સરથાણા પોલીસે 2023ના એક ચકચારિત ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે। 2023માં ઉત્તર પ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો। ત્યારબાદ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં જ તેના માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર દ્વારા બંનેએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જેમાંથી પોલીસે નિક્ષિતને ઝડપી લીધો છે। કંપનીના માલિક અને કારીગરે હેવાનિયતની હદ વટાવતા ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી, જેથી સગીરાનું સારવાર દરમિયાન ઉત્તર પ્રદેશમાં મોત નીપજ્યું હતું। આ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાતા છેલ્લા 2 વર્ષથી આરોપીની શોધખોળ ચાલી રહી હતી। આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે સરથાણા પોલીસની મદદ માંગી હતી, જેથી સરથાણા પોલીસને નિક્ષિત રોજ પાનના ગલ્લે સિગારેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી। ત્યારબાદ ભોજ ગોઠવી તેને ઝડપી લેવાયો હતો। આ અંગે મળતી માહિતી પ્રમાણે 2 ફેબ્રુઆરી 2023માં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો। જે તે દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરાને ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને સુરતના હથોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લઈ આવ્યો હતો। ત્યારબાદ પીડિતા પર એલ્યુમિનિયમ ફેક્ટરીના 25 વર્ષીય માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર મહાવીરે ગેંગરેપ કર્યો હતો। જો કે ગેંગરેપ બાદ સગીરા આ અંગે અન્યને જાણ કરી દેશે તેવો ડર લાગતા પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી, જેથી સગીરાને ગંભીર હાલતમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવતા પરિવારજનો સુરત આવ્યા હતા અને સગીરાને લઈને વતન યુપી જતા રહ્યા હતા। સગીરાની હાલત ગંભીર હોવાથી તેને 2 દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો। ઉત્તર પ્રદેશના જયસિંહપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ઉત્તર પ્રદેશ પોલીસ 2 વર્ષથી બંને આરોપીઓની શોધખોળ કરી રહી હતી। આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને 2 આરોપી પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તારનું હોવાનું જાણવા મળ્યું હતું। ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ અંગે સરથાણા પોલીસ સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી સરથાણા પોલીસના મહિલા પીઆઈ એમ.બી. ઝાલાએ 10 પોલીસ કર્મીઓની ટીમ બનાવી ત્યારબાદ આરોપી વ્રજ ચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજ બરોજ સિગારેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે સરથાણા પોલીસે ભોજ ગોઠવીને નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। હાલ ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની तजवीज हाथ धरવામાં આવી છે। कल रात यूपी पुलिस की एक टीम एक आरोपी को ढूंढते ढूंढते सरथाना पुलिस स्टेशन के विस्तार में आई। ये क्राइम नंबर 35/2023 कोतवाली जयसिंहपुर सुल्तानपुर का आरोपी है और इसके ऊपर जो आरोप है, इसने ऐसा किया है कि यूपी की एक नाबालिग छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में लाके इसने कुछ लोगों के साथ मिलके इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पे इस महिला ने डाइंग डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है। तो यूपी पुलिस की टीम बहुत दिन से इस आरोपी के फिराक में थी, इसको पकड़ने के लिए कोशिश कर रही थी और इसका सी टाइप लोकेशन हमारे सरथाना पुलिस स्टेशन के विस्तार में इसका आ रहा था। तो कल रात मामले की गंभीरता को समझते हुए सरथाना पीआई एम.बी. ज़ाला और फ्रेंड ऑफ पुलिस एफओपी और लोकल डी स्टाफ और भी होमगार्ड्स ने मिलकर कंबाइंड एफर्ट लगा के एक टीम बनाई और इस आरोपी को दर दबोचा। इस टोटल क्राइम में टोटल 4 से 5 लोग थे, जिसमें बाकी लोग पकड़े जा चुके हैं, पर ये मुख्य आरोपी निक्षित मुकेश भाई धरदालिया, इसकी उम्र 25 ईयर्स है और ये सूरत सरथाना जकातनाका का रहने वाला है और इसने पेट्रोल डाल के आग लगाई थी और इसके ऊपर काफ़ी जघन्य अपराध का क्राइम रजिस्टर हुआ है। तो इसको आरोपी को हमने पकड़ लिया है और इसको हम यूपी पुलिस को सौंप रहे हैं। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।